નમસ્કાર, કેમ છો મિત્રો? બધા મજામાં? હવે આજે જે વાત કરીએ છું, ખરેખર આખો વિડીયો જો તમને ખબર પડશે. કંઈક ભાઈ હોય છે, એ સમાજની દીકરીને પરણ્યો હોય છે અને બંને વચ્ચે ખૂબ પ્રેમ હોય છે. એમ સમાજના નિયમ પ્રમાણે 4-5 વર્ષનું લગ્ન જીવન ચાલે છે અને બે બાળકો હોય છે એમનાથી, અને ખૂબ જ સુખી રીતે જીવતા હોય છે. એકબીજાને ખૂબ જ પ્રેમ કરતો હોય છે. જે પતિ પત્ની ખરો એ એમના બાળકો મોટો કરતો હોય છે. અને સમય એવો બને છે ને કે પેલો ભાઈ છે સરકારી નોકરી કરતો હોય છે. સરકારી નોકરી કરતો હોય એટલે નોકરી કરવા જાય એટલે એ દરમિયાન એ બીજી એક કોઈ સ્ત્રીના કોન્ટેક્ટમાં આવે, બીજી કોન્ટેક્ટમાં આવીને રાગીને આની કોન્ટેક્ટ વધારે પછી એને શું કર્યું કે એને એના પોતાના બાળકો કે પોતાની બાયડીનો વિચાર ન કર્યો અને એનાથી મૈત્રી કરાર, જે પેલો કાળો કાયદો છે ને, જે મૈત્રી કરાર આધારિત કે મારે તો મારી ગોઠણને આડી રહું છે, મારી મિત્ર આડી રહું છે, મારા વનાડી રહું નહીં, એમ કરીને મારા જે રેડીના જોડી રહેવા જોઈએ. પેલા જે બાળકો ખરો ને એ બાળકો, નાનકડો બાળકો બિચારો, અને એ બહેને ત્યાજી દીધી. અને આમાં જે પગાર આવે પગારે પેલી ના લે, પેલા લોકોને જીવન છે રીતના વિચાર કરો. આવા ના શર્મા માણસો દુનિયામાં પડ્યા છે કે સારું તમારે વિચાર કરવો પડે કે તમે જે સ્ત્રીના આડી રહ્યા, કાયદેસર પરણી લાયા, એના 2 બાળકો પેદા કર્યો, તો તમારે પ્રેમ પાછો ખૂટ્યો તે ભાઈ બીજી બૈડા ભણીને પ્રેમ લેવા ગયા. આ પ્રેમ કોઈ ના હોય, દિયોરો શારીરિક વાસના કહેવાય. આ એક જાતની શારીરિક વાસના છે, કશું નહીં. આ પેલી હોમલી સ્ત્રીને વિચાર કરવો પડે. હોમલી સ્ત્રીને વિચાર કરવો પડે કે આ હું બીજી વ્યક્તિનું હોમલિયા પરિવારનું ઘર ભજી આવ્યો છું. એમ કે હોમી બીજી સ્ત્રી છે, એના 2 બાળકો છે, બાળકોનો બાપ વનો કરી રહીશું, એ સ્ત્રીને વિચાર કરવો પડે. ખાલી આ તો પેલો કમાતો એટલે આપણે એને હઈ પરવાનો વિચાર કરવો જોઈએ કે હોમલી વ્યક્તિનું હું તો. એટલે અમે વિચાર કરો કે જે 2 બાળકો ખરો, બિચારી 2 બાળકો નિર્દોષ બાળકોનો વોખું. 2 બાળકો જાણે માનો કે ગોમમાં જો કે બીજા શો જો કે સ્કૂલમાં જો તો લોકો એમ જ કે કોનો બાપો નાહી ગયેલો હોય, કોનો બાપો તો બીજી બૈડા જોડી રહે. બિચારા બાળકોને જન્મથી જ કારે ટીલી લાગી જાય. હાલે ના શર્મો, આ પગલો ભરતા વિચાર કરવો પડે કે મારા પોતાના ઘેર મારો પરિવાર છે. ન કે આવી તો નવડી છે એટલી બજારમાં ફરતી હોય પોતાનો ઘર સંસાર ચલાવવા, પણ તમે તમારે ના કે તમારા બાળકો પેદા જ નહોતો કરવો ને, તો પ્રશ્ન જ ના બને કે તમારે બના છૂટા છેડાવી દેવો કે બાળકો પેદા નહોતો કરવો. અને તમે વિચાર કરો કે તમે બધું માનો કે તમે સરકારી નોકરી કરો છો, અને સરકારી નોકરી કરે બધું રડેલું બધું પીલી ના દેવાનું તમારા મિત્રને, તો પેલા બાળકોને પેલી સ્ત્રી કહેતા જીવાડો યાર. તમારે ખરેખર તમારી ફરજમાં આવે કે ચલો એ જ્યાં તો પણ અડધો પગાર તો પેલી ના તો જીવ. એ સરકારને ખરેખર આ કાયદામાં જ આ કાયદો જ બંધ કરવાની જરૂર છે. કાળો કાયદો કહેવાય. હવે આની અંદર તો કમસે કમ એને જીવારક આપવું પડે. જીવ છે ને ચિયા પૈસા ઉપર જીવીએ લોકો. એ પોતાના અમે એ સ્ત્રીને હોમેલી જે મિત્ર બની સ્ત્રીને વિચાર કરવું પડે કે જે પોતાના બાળકોનો ના થયો, પોતાની બહેડીનો ના થયો, એ મારો શું થવાનું છે એ બહેને વિચાર કરવો પડે. ખાલી મોજ મજા કરવા માટે થઈ મૈત્રી કરાર ન કરવાના હોય, બરાબર ને? આવો બીજો કિસ્સો કહું. બીજા કિસ્સામાં આવડું થયું કે સ્ત્રી પુરુષ બંને સમાજ, આમ તો પહેણો તો એક જ સમાજનો હતો, પણ બંને એક જ સમાજનો હતો, અને પણ મા બાપની સંમતિ વના પહેણ્યો હતો. એટલે મતલબ પછી સંમતિ આલી, પ્રેમ કર્યો હતો એકબીજાને, અને પછી 4-5-7 વર્ષ 6 વર્ષ જોડી રહ્યો. એક છોકરું છે એમને. આ પંચાયત કુટુંબ જેલું છે. આ વાત તો સાચી કરું છું હું. હવે પેલી લેડી જતી ને આખો દાડો પેલો બિચારો કામ કરીને આવે ને, 100 કોમ ના કરવા દે. ખાલી એમ કે તું આપણા બાળકનું જોનાશ ને તારે શાંતિ રહેવાનું, હું બધું એમ કે તને જીવાડ્યું. હવે આ ભાઈ કરી મોબાઈલના રવાડ થશે ને આથી ફેસબુક ને વોટ્સઅપ બધું આડું ફેદ્યા કરે. એટલે મેં ચેકનો કોન્ટેક્ટ થયો તો ફેસબુકમાં ફેસબુક ફ્રેન્ડ થઈ ગયું. તે ફેસબુકની અંદર ચેકનો પ્રેમ કરી બેઠો. તે આરે મૈત્રી કરાર કરીને પેલા નાહી ગયો. મૈત્રી કરાર કરીને પેલા નાહી જાય. પોતાનું 4 વર્ષનું બાળક છે, બીજા 4 થી 5 વર્ષનું બાળક છે, નાનકડું બાળક છે. હવે એની માનું હોધી રહ્યું છે યાર કે મારી મા ચો છે એમ કહો. હું યાર આ લોકોને જે બોલાય સરપંચ મોઢા, પણ હું આ લોકોને શું કહેવાનું? આ લોકોને એ બાળક તો હું ઓખ યાર હું માનો કે પતિ ખરાબ. ચલો તો પ્રેમ કરીને હું કાઢી પ્રેમ કરીને તો એ બંને લગ્ન કર્યો છે ને, અને ચાલ પતિ ખરાબ થઈ ગયો તો પછી પેલો જે વ્યક્તિ જે બાળકનું હું બાળક સમાજની અંદર એ બાળકને એક કાળી ટીલી લાગી જઈ કે ભાઈ ઓની માં નાહી ગયેલી છે. આ છોકરું જાણે માનો કે કોઈ બીજા જાય કે ફરવા જતા દરેક જાય કે ઓની માં નાહી ગયેલી છે. બિચારા એ બાળકને શું દશા હોય યાર. એને મા શબ્દ પ્રત્યે નફરત થવા મળે.
ખાલી આટલી નાલાયક માયો હોય એમ કે પોતાને જન્મ આલી અને બીજા પુરુષ નાહી જોઈએ. આ વિડીયો એટલા માટે બનાવું છું અને એટલા માટે કે આ લોકોને ઓછો ખોલે કોઈક પ્રયત્ન કરીએ આપણે બધા ભેળા મળીને એકાદ બે જોક સુધરે ને કદાચ અને પોતાના પરિવાર પ્રત્યે કે પોતાના બાળકો પ્રત્યે થોડી લાગણી થાય ને તો વળી પાછો આવે તો કોઈકનું ઘર હચવાય. એટલે મિત્રો આ વિડીયોને વધારે શેર કરો ને જે લોકોને છે ને આ લોકોને સમજણ પડી જોઈએ કે સારું આ વસ્તુ ખરીને ખોટી છે ને પોતાના બાળકોને પોતાના પત્ની કે પતિ પ્રત્યે આ રાખવું જોઈએ. નકાજી તો બજારમાં સીધી ટીચારી મળતી હોય એના વાણ જે મૈત્રી કરો કંઈ ના ધંધા કરવાના હોય. તમારા પરિવાર પ્રત્યે કે તમારા બાળકો પ્રત્યે તમારી ફરજ બને છે. અને આ તો અમુક ઉંમર સુધી જ લાગે સારું અને અમુક ઉંમર પતી જાય ને 40-45 થયા ને પછી બધું જાય બધું. આ તો પેલી થોડી જવાની હોય એટલે આપણે એમ થાય કે આ તો આખી દુનિયા મારી જ છે. પછી જે મોટી ઉંમર થાય એમાં પૂછી જોઈજો કે આવું કરાય કે ન કરાય. અને જેને કર્યું છે એ ઇતિહાસ સાક્ષી છે, પસ્તાવાનો પાર નહીં રહેલો એમ. એટલે આ બધી વાતોની વિચારવાની જરૂર છે. અને આવા જે તત્વો ખરા એનો સમાજનો બહિષ્કાર કરવો જોઈએ. આ લોકોને સમાજે સપોર્ટ કરવો ન જોઈએ. કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય, મોટો જબડવાનો છોકરો હોય તો હું થઈ ગયું કારણ કે આ લોકો આપણે જેટલા પ્રોત્સાહન આપીએ છીએ એટલે આવા તત્વો વધારે ચગવા મળ્યા છે અને કાયદાનો સહારો મળી ગયો. સરકારે ખરેખર કાયદામાં કોઈ ધ્યાન રાખતી નહીં કે ભાઈ તારા ઘેર છોકરો છે બહેડું છે તો હનું મિત્ર કરવા નીકળ્યું હતું. એટલે હવે કાયદાનો લાભ લઈ લઈને આવા કેટલા લોકો ખરા ને આવા ધંધા મોડ્યા છે. પણ સમાજે ખરેખર એને બહિષ્કૃત કરવું પડે. નકર પછી પેલો જે સમાજે બહિષ્કૃત કરવો પડે. અને જે માનો કે નહીં કોઈ જતો રહ્યો ચલો ના શર્મો થઈને તો જે પેલું સ્ત્રીને બાળકોને જીવવા માટે થઈને એને ભરણ પોષણ આપવું પડે. એના ચિયા પૈસે જીવે. એટલે બધું વિચારવાની જરૂર છે. અને આ વિડીયો એવા વ્યક્તિઓને મોકલાવો કે જેને આવા ધંધા કરે તો સમજણ પડે કે સારું આ વસ્તુ આપણે ખોટી કરી છે. થોડી કડક ભાષા છે પણ આ એક આક્રોશ છે કારણ આવા માણસો હોય યાર. જય હિન્દ, જય ભારત.